હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવર કક્ષાની OMR આધારિત જે લેખિત પરીક્ષાનું આયોજન થયું હતું એનું પરિણામ છે એ પ્રસિદ્ધ થઈ ગયું છે વેબસાઇટ ઉપર. તો એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તેનું પરિણામ છે PDF હું ઓલરેડી કાલે શેર કરી દઈશ અત્યારે જ, બરાબર? તો એ પણ તમે જોઈ લેજો. તો નિગમની જે જાહેરાત ક્રમાંક છે એમાં ડ્રાઈવર કક્ષાની તારીખ 28/1/24ના રોજ લેવામાં આવેલ OMR આધારિત લેખિત પરીક્ષાનું પરિણામ છે એ નિગમની વેબસાઇટ ઉપર છે એ તારીખ 7/6/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી, બરાબર છે? તો છે ડ્રાઈવર કક્ષાનું જે છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલા ઉમેદવારો એલિજિબલ થયા છે, કેટલા લેખિતમાં માર્ક આવેલા છે, એની વિસ્તૃત માહિતી ત્યાં આપવામાં આવેલી છે. ચાલો આપણે તે જોઈએ, બરાબર છે? જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. જે લેખિત પરીક્ષાનું પરિણામ છે આવી ગયું છે. એમાં સૂચના છે લઘુત્તમ ડ્રાઈવર કક્ષાની સીધી ભરતી કરવા માટે તારીખ 28/1/24ના રોજ લેવામાં આવેલ OMR પદ્ધતિથી, બરાબર છે, OMR પદ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, બરાબર છે? બિન અનામત જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં OMR લેખિત પરીક્ષા ફી 250 પ્લસ વધારાનો પોસ્ટલ ચાર્જ ભરેલ નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિદ્ધ કરેલ નથી. આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવારની પસંદગીની નિમણૂક પાત્ર થતા નથી, યાદ રાખજો, બરાબર છે? સૂચના એની પેટા સૂચના 8 મુજબ 100 ગુણની OMR પદ્ધતિથી જે લેખિત પરીક્ષા લેખાઈ હતી તે પૈકી જે સૌથી ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોનો છે એ અનામત બિન અનામત જગ્યાને ધ્યાને લઈ 1/3ના રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવાની યાદી હવે પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે હવે જે યાદી આવશે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કેટલા ઉમેદવારોનો આ છે ટોટલ લેખિત પરીક્ષાની OMRમાં કેટલા માર્ક આવ્યા છે એ છે તમારું પરિણામ, બરાબર છે? એ તમે જોઈ લેજો. એ કેન્ડિડેટના નામ છે, અહીંયા એપ્લિકેશન નંબર છે, અહીંયા તમારા માર્ક છે, બરાબર છે? હવે જે પરિણામ પસંદ કરવામાં આવશે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે એ આ તમામના આધારે હવે મેરિટ બનીને મૂકવામાં રિઝલ્ટ આવશે, બરાબર છે? એટલે આ નામ છે એ ફાઇનલ નથી, બરાબર છે? એ એમણે કહી દીધેલું છે, બરાબર છે? તો જોઈ લેજો તમે. તો મિત્રો આ હતી એકમાત્ર જીએસઆરટીસીની અપડેટ. જો તમે આપણી ચેનલ પર જોડાણા ના હો થોડા જોડાઈ જજો. આવી તમામ અપડેટ છે સદર ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવે છે. મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. થેન્ક યુ મિત્રો, આભાર.